અને હવે સીધા જ જઈએ વડોદરા, જ્યાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં પણ રંગે ચંગે રથયાત્રા ભગવાન જગતનો નાથ છે દર્શન આપવા માટે નીકળી ચૂક્યો છે। ત્યારે વડોદરામાં પણ રથને ખાસ સમારકામ આ વખતે કરવામાં આવ્યું હતું, રંગરોગાણ કરવામાં આવ્યું હતું, ખાસ એને સજાવવામાં આવ્યા હતા। ત્યારે સયાજીગંજથી રથયાત્રા એ પ્રસ્થાન કરી અને હવે શહેરના અલગ અલગ માર્ગો ઉપર જશે। રંગોળી અને સાંસ્કૃતિક દ્રશ્યો બનાવવામાં આવ્યા છે। રસ્તાઓ પર રંગોળી બની રહી છે, જેના માટે ખાસ લોકો કલર લઈને પહોંચ્યા છે અને રસ્તાને સુશોભિત કરવામાં આવી રહ્યા છે। જે રસ્તા ઉપરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થશે એ તમામ રસ્તાઓને રંગોળીથી ત્યાં દ્રશ્ય બનાવવામાં આવશે, ફૂલ બનાવવામાં આવશે, જેથી કરીને ભગવાન છે તેના ઉપરથી પસાર થાય છે ત્યારે એ રસ્તા પણ સુશોભિત અને પાવન બની જાય। ભગવાન શ્રી જગન્નાથ, સુભદ્રા અને બલરામજી સાથે નગરચર્યા પર જ્યારે નીકળ્યા છે, વડોદરાની અંદર હજારોની સંખ્યામાં આજે ભાવિ ભક્તજનો ઉપસ્થિત છે। મેઘરાજાની પણ આપણા પર કૃપા છે, ત્યારે ભગવાનને આટલી જ પ્રાર્થના કરી કે આવનારું આ વર્ષ વડોદરા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભર્યું રહે અને વિકસિત ભારતના આ સફરમાં વડોદરા પણ ખૂબ મોટું યોગદાન આપે।